Gujarat Chief Minister Bhupendra Patel on Friday launched the Mukhyamantri Gramothan Yojana and virtually laid the foundation stone for new panchayat officers across 2,666 villages to be constructed at a cost of Rs 663 crore. The event has held at Bhadran village in Anand district while laying the foundation. Gujarat Chief Minister Bhupendra Patel on Friday launched the Mukhyamantri Gramothan Yojana and virtually laid the foundation stones for a new panchayat. The event held at Bhadran village in Anand district. સૌને મારા નમસ્કાર. આજે 30મી જાન્યુઆરી શહીદ દિવસ અને પૂજ્ય બાપુનો નિર્વાણ દિવસ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અને શહીદોને નમન કરું છું. ગાંધીજીએ ગ્રામોત્થાન ગ્રામ સ્વરાજ દ્વારા ગામડાઓને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવાનો ધ્યેય રાખ્યો છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આત્મનિર્ભર ભારત માટે ગામડાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ફોકસ કર્યું છે. ગામડાઓમાં મૂળભૂત સુવિધાઓની ગેરંટી આપવા સાથે શહેરો સમકક્ષ સુવિધાઓ આપવાની પણ તેમણે નેમ છે. આપણે તેમના જ માર્ગદર્શનમાં એ નેમને પાર પાડવા મુખ્યમંત્રી ગ્રામોદ્યાન યોજના જાહેર કરી છે. આ મુખ્યમંત્રી ગ્રામોદ્યાન યોજના એટલે કે જ્યાં આગળ તાલુકા પ્લેસ છે અને તાલુકા પ્લેસ ઉપર ગ્રામ પંચાયત અસ્તિત્વમાં છે પણ નગરપાલિકા નથી, તો એ નગરપાલિકાઓ તાલુકા પ્લેસ અને ગ્રામ પંચાયત આ બંનેને નગરપાલિકા જેટલી સુવિધા મળી રહે એ પ્રમાણેનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરીને આજે શરૂઆત કરાઈ છે. અને આ જ મોડેલ ઉપર જો આગળ વધવાનું થશે તો જેટલી ગ્રામ પંચાયતો જ્યાં નગરપાલિકા નથી અને 10,000થી વધારે વસ્તી હશે તો આ જ પેટર્ન ઉપર એની અંદર પણ સુવિધાઓ માટે આપણે આગળ વધીશું. અત્યાર સુધીના આપણે બધાએ જોતા આવ્યા છે કે માનનીય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી અને વિકાસની રાજનીતિના કારણે શહેરો અને નગરપાલિકાઓનો જે રીતે વિકાસ થયો અને ગામડામાંથી પણ લોકો શહેર તરફની દોટ મૂકી અને શહેરીકરણ ઉપર ભાર વધી ગયો. આ ભારને પણ સંતુલિત કરવા માટે આજે અત્યાર સુધી જે વિકાસના કામો હતા વિકાસના કામોની આપણે જ્યારે જ્યારે કાર્યક્રમ કર્યા તો એ નગરપાલિકા હશે કે મહાનગરપાલિકા હશે, આજે પહેલી વખત ફક્ત અને ફક્ત ગ્રામ પંચાયતના ઉત્થાન માટેનો આજનો આ કાર્યક્રમ છે. ગ્રામ પંચાયત ઉપર ફોકસ કરીને કાર્યક્રમ થઈ રહ્યો છે. 114 જ્યાં તાલુકા મથક છે ત્યાં આ યોજના લાગુ કરી છે. સાથે સાથે જે ગ્રામ પંચાયતના બિલ્ડિંગ જેની વ્યવસ્થિત નથી અત્યારે અથવા તો બિલકુલ નથી એવા 2,666 ગ્રામ પંચાયતના બિલ્ડિંગો બનાવવાનું એક જ દિવસે આટલું મોટું કામ થયું હોય તો એ આજે પહેલી વખત થઈ રહ્યું છે. ડેવલપમેન્ટ વિકાસ એ આપણે બધાએ જે પ્રમાણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ તો આપણને લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા બોલવાના હોય તો આપણે એમ થાય કે યાર આટલું મોટું કામ તો કેવી રીતે લઈને જવી શકાય. પણ જે પ્રમાણે અત્યારે કામો થઈ રહ્યા છે તો અહીંયા બેઠેલા દરેક જણને એવું થાય કે ના, કરોડ રૂપિયાનું કામ છે અને કરોડ રૂપિયાનું કામ કહેવામાં સહેજ પણ હિચિચાટ નથી થતો. એ જ બતાવે છે કે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે આપણા સુધી પહોંચી છે.
તો જ આજે થાય ને, તો બાકી તમે 5 લાખનું કામ લઈને જયા હો તો કેટલા આગા પાછા થાય કે આટલું મોટું કામ તો કેવી રીતે લઈને આવી શકાય, જઈ શકાય.